રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યા હતા. સુરતની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકા ડ્રીમ સિટીના 353 કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યારબાદ અઠવા લાઇન સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન વિવિધ ઝોન વિભાગના 129.53 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમજ ડ્રીમ સિટી પ્રોજેક્ટના 223.21 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ ઉધના મગદલ્લા રોડ સ્થિત બ્રેડ લાઇનર સર્કલ પર આવેલા ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ICCCની મુલાકાત લીધી છે. ત્યારબાદ નજીક આવેલા મહાનગરપાલિકાના મેયર સત્તાવાર બંગલાની મુલાકાત લઈ ડિનર કર્યા હતા. મુખ્યમંત્રીના ડિનરના કાર્યક્રમમાં શહેરના સાંસદ, ધારાસભ્ય, ભાજપના કોર્પોરેટર, શહેર પ્રમુખ અને મહામંત્રી સહિતનાઓ હાજર રહ્યા. સ્પેશિયલ ડિનર કાર્યક્રમની સાથે જ મેયરના સત્તાવાર બંગલે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હોય એવું પ્રથમવાર બન્યું હતું. 97% ગામોમાં વીજળી અત્યારે દિવસે આપીએ છીએ અને હવે શરૂઆત કરીએ છીએ કે ભાઈ ગ્રીન એનર્જી દરેક ઇન્ડસ્ટ્રીઝને પણ જોઈશે. આપણે ઘરમાં તો વાપરવાનું શરૂ કરી જ દીધું છે, બધા વધારે વાપરો છો ને અહીંયા આગળ. માન્ય નરેન્દ્રભાઈએ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. એટલે કોઈ બાકી હોય તો એ લગાડી દેવું જોઈએ. ખૂબ મોટો ફાયદો થાય એવો છે. જેને લગાડેલી છે તમારી આજુબાજુ તમને મળી જ રહેશે કે લગાડેલી છે, એનો ફાયદો પૂછજો એટલે તમે એમ કહેશો કે ના કાલે ને આજે રાત્રે કોઈ લગાડતો લગાડી દેવાય. એટલો ફાયદો એ લોકોને થઈ રહ્યો છે. તો આ પણ ખૂબ સારી રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. સુરત મહાનગરે આજે મળેલા વિકાસના કામો અને ભવિષ્યલક્ષી આયોજનથી સુરત ઇકોનોમિક રિજનના સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન આવવાનું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047નો જે સંકલ્પ કર્યો છે, વિકસિત ભારત, અને વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે અને ગુજરાતમાં સાકાર કરવા માટે સુરત એમાં સૌથી મોટું ચાલક બળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.